એ શિલ્પાળી આ હું આળો બાળો બધું લાવીને રોથીને ખવડાવવાનું કર્યું હતી. આળો નહીં તો દતાની ભાજી સજો મસ્ત ઉનાળા માટે ઓછી માટે સારું હોય છે. ઠંડો ઓછી રહે મસ્ત તમે પણ ખાજો. ઠંડી ઠંડી ઓછી લાગશે ઉનાળા માટે સારું. એવું વળી હોવે આ ભાજી એવી હોય હોવે અને ઉનાળામાં ખવાય. હોવે ઉનાળામાં તો મળે નહીં. હા તો દતાની ભાજી મસ્ત અને બહુ સારી આવે. ઠંડી ઓછી એવી ઠંડી ઠંડી લાગે. એવું એવું છે એમ. અને આ કેરીએ પણ પાક્યું હજો. કેસર કેરી હે. કેસર કેરી પાકી પાકી છે. તમે બતાવો શકો છો જો મિત્રો કેરીઓ તો બધી વહાને જ ખાલી કરી આખા બાબાની. ઘરની કેરીઓ બહારની તો લાઈન ખાઈ જાય પણ હવે ઘરની ખાઈ જાય બધી ફેવરેટ માર કેરી પકવી પકવી. આ જો આ હાક લાઈવ પડેલી હાક પડેલી કેરી છે કેસર. આપણે ખેડૂત હોય અને આપણા વાડીમાં કોઈ બી વસ્તુ તમે પકવો તો લાઈવ તમને ખાવાની મજા આવે. બજારની માર્કેટની લાઈન ખાવી એનાથી ઘણી સારી આ લાઈવ કેરી તમે ખાઈ શકો. આ છોકરાને મારવાની છે પહેલી પોતાની ઓબાની આ છોકરીને વેચી મારવાની. બધા છોકરા બે ગયા હતા છી જો આ પોતાના ઓબાની વસ્તુ ઓરિજિનલ વસ્તુ આપણી જાતે પકવેલી ખેડૂત જ ખાઈ શકે. કેરીઓનું વિતરણ ચાલુ થઈ ગયું છે મિત્રો. બહુ મસ્ત કેસર મીઠી કેરી છે. આપણે પણ ટેસ્ટ કરીશું. જો હાથે પાકેલી છે. દેશી મોજ દેશી આપણી કેરી આપણે જાતે ખાવાની. હાક પડેલી દેશી મોજ એની જાતે પાકેલી ઓબા ઉપર. દવા ખાતર વગરની મસ્ત. દવા વગરની કોઈ કાર્બન બાર્બન વગરની આપણે ખુદની. વિડીયો ગમે તો લાઈક શેર ફોલો કરો. થોડો ઘણો સપોર્ટ આપો મિત્રો. તો અદતાની ભાજી અને જરૂર ખાજો. તો અદરદાની ભાજી તો બહુ મસ્ત બનવાની છે. એ પણ ધરીને ખાવું બરાબર. અને સપોર્ટ કરો. તમારા સપોર્ટ ઉપર જ બધું છે. મજૂરી મહેનત તો કરી જાઉં. જય માતાજી. જય માતા. બાય બાય. બાય બાય.